મધ્યપ્રદેશમાં ધારની ભોજનશાળા વાગદેવી મંદિરમાં ભક્તોએ પૂજા કરી। મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય બાદ ભોજશાળામાં સુરક્ષા વધારાઈ। સઘન સુરક્ષા વચ્ચે મંદિરમાં પૂજા કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું છે કે ભોજશાળા કમલ મૌલા મસ્જિદ પરિસર દેવી સરસ્વતીને સમર્પિત મંદિર છે। હાઈકોર્ટે એએસઆઈનો વર્ષ 2003નો એ આદેશ પણ રદ કર્યો, જેમાં એએસઆઈએ ભોજશાળામાં હિન્દુઓને પૂજાનો અધિકાર આપ્યો ન હતો। કોર્ટે જૂના આદેશને ફગાવી દીધો છે, જેમાં મુસ્લિમોને નમાઝ પઢવાનો અધિકાર આપવામાં આવ્યો હતો। ભોજશાળાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને તેને લઈને જે ચુકાદો આવ્યો તે હિન્દુ પક્ષ તરફી આવ્યો છે અને મંદિરમાં ભક્તોએ ત્યારબાદ પૂજા કરી હતી। મા સરસ્વતીનું અહીં મંદિર અને પૂજા અર્ચના થઈ શકે તે વાત મધ્યપ્રદેશ કોર્ટ દ્વારા કરાઈ છે।